હવે આપણે જોઈશું 2.3 બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશનની જો વાત કરીએ તો આપણને ખબર હતું કે જ્યારે જે પરાગરજ છે એ પરાગરજનું જ્યારે અંકુરણ થાય એટલે કે જો સંગત પરાગરજ હોય તો તેનું અંકુરણ થશે અને તેમાંથી પરાગનલિકા કે જે બીજાશય તરફ વિકાસ પામીને જશે તો તે દરમિયાન એ પરાગરજના જે ઘટકો છે તો એ પરાગરજના ઘટકોની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે જે પરાગરજના ઘટકોની અંદર એક નરજન્યુ હશે અને આ જે નરજન્યુ જે છે બરાબર છે, એક નરજન્યુ હશે અને આપણે એવું પણ કીધેલું કે એક વાનસ્પતિક કોષનો સમાવેશ થશે, એક નરજન્યુ અને એક વાનસ્પતિક કોષનો સમાવેશ થાય. તો હવે જે પરાગરજ છે કે જેનું સંગત પરાગરજ છે કે જેનું ચોક્કસ પ્રકારના પરાગાસન ઉપર સ્થાપન થાય છે અને તેનો ત્યાં વિકાસ થાય છે અને તેમાંથી વિકાસ એટલે કે આપણે કહીએ તો ચાલે કે અંકુરણ થાય અને તેમાંથી પરાગનલિકાનો વિકાસ થશે. તેમાંથી કોનો વિકાસ થશે? પરાગનલિકાનો વિકાસ થાય. તો આ પરાગનલિકા સાથે પરાગરજના જે ઘટકોની વાત કરીએ તો પરાગરજના ઘટકો પૈકી એક નરજન્યુ અને એક વાનસ્પતિક કોષનું વહન થશે. અગાડી જેમ જેમ વૃદ્ધિ થતી જશે તેમ આ જે એક નરજન્યુ હતું તેનું સંભાજન થશે અને તેમાંથી બે નરજન્યુ ડેવલપ થશે અથવા તો તેમાંથી બે નરજન્યુનો વિકાસ થશે. ક્લિયર છે? ઓકે. હવે જે બે નરજન્યુ છે તે બેમાંથી પૈકી એક એટલે બે નરજન્યુમાંથી જે એક નરજન્યુ તે બીજાશયમાં અંડછિદ્રમાંથી અંડક તરફ જશે એટલે કે તે આપણે એવું કહીએ તો ચાલે કે અંડકોષ તરફ જશે. આપણે પેલી 8 કોષવાળી રચના જોયેલી કે જેમાં નીચે અંડછિદ્ર તરફ શું હશે? અંડછિદ્ર તરફ વચ્ચે એક અંડકોષ હશે અને એની આજુબાજુ બે સહાયક કોષો હશે. બરાબર છે? અને ઉપર આપણે જોયું તો અંડછિદ્રના છેડા તરફ 3 પ્રતિધ્રુવીય અને વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્રીય રચના જોવા મળશે. તો હવે આ જે બે પૈકી એક નરજન્યુ છે તે અંડકોષ તરફ જશે, એનું વહન અંડકોષ તરફ થશે, અંડકોષ તરફ જશે અને તે આપણે એવું કહીએ તો ચાલે કે અંડકોષના જે કોષ કેન્દ્ર છે એ અંડકોષના કોષ કેન્દ્ર સાથે એનું સંયુગ્મન એટલે કે જોડાઈ જશે અને એ જોડાવાથી જે બનતો જે કોષ છે તે કેવો બની જશે? દ્વિતીય કોષ બનશે. જોડાવાથી જે બનતો કોષ કેવો હશે? દ્વિતીય કોષ. એટલે કે તમે એ દ્વિતીય કોષને યુગ્મન જ અને 2n જનીનિક રીતે એને 2n કહી શકાય એટલે દ્વિતીય કોષ કહી શકાશે. તો ક્લિયર થઈ ગયું હશે કે પરાગરજની અંદર જે એક નરજન્યુ હતું તેનું સંભાજન થશે અને બે નરજન્યુ બની જશે. આ બે નરજન્યુ પૈકી એક જે નરજન્યુ છે તે અંડકોષ તરફ વહન કરશે અને અંડકોષના જે કોષ કેન્દ્ર છે એની સાથે જોડાઈ જશે અને જોડાઈને દ્વિતીય કોષ એટલે કે યુગ્મનજ એટલે કે 2nનું શું કરશે? નિર્માણ કરશે. હવે જો આપણે વાત કરીએ તો બીજો જે એક નરજન્યુ છે આ નરજન્યુનું એમ કે તો ચાલશે કે મધ્ય ભાગમાં કે જ્યાં ઓલરેડી શું છે? દ્વિતીય કોષ છે. ઓલરેડી કયો કોષ છે? દ્વિતીય. તો મધ્યમાં જે દ્વિતીય કોષ કેન્દ્ર છે એના તરફ એનું વહન થશે અને આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે શું થઈ જાય? જોડાય. ઓલરેડી નરજન્યુની અંદર આવેલું જનીન દ્રવ્ય શું હતું? N એકકીય અને તે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને એના પરિણામે જે બનતી રચના છે એ કેવી બની જશે? ત્રિકીય બની જશે. એ કેવી રચના બની જશે? ત્રિકીય. એટલે તમે એને કહી શકાય ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે 3 કોષ કેન્દ્રની બનેલી રચના. પ્રાથમિક એટલે તમે પ્રાઇમરી, ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ, કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. તો તમે હવે કહી શકો કે 3n એટલે કે ત્રિકીય જે રચના બની છે તેને શું કહેવાશે? પ્રાઇમરી, એન્ડોસ્પર્મ
ન્યુક્લિયસ રચના કહેવાશે, કે એને તમે એવું પણ કહી શકો કે ત્રિકીય જોડાણ, બરાબર છે, એટલે કે 3 કોષો એટલે કે 3 કોષ કેન્દ્રની બનેલી રચના પણ કહી શકાશે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. બીજો જે એક નરજન્યુ હતો એ નરજન્યુ ક્યાં જશે? મધ્યમાં જશે. મધ્યમાં આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જશે અને એ શું બનાવશે? ત્રિકીય રચના બનાવશે. આ ત્રિકીય રચનાને તમે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પણ કહી શકો, બરાબર છે, એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પણ કહી શકો. હવે ભ્રૂણપૂટની અંદર આપણે જોયું તે પ્રમાણે ભ્રૂણપૂટની અંદર જન્યુઓનું 2 પ્રકારનું જોડાણ થશે. જન્યુઓનું 2 પ્રકારનું જોડાણ થશે. એક જોડાણ કે જે 2n સ્વરૂપનું હશે, 2n સ્વરૂપનું હશે. તો આ જે 2n જે સ્વરૂપનું જે જોડાણ હતું કે જેને આપણે કીધું કે દ્વિકીય, બરાબર છે, આ દ્વિકીયમાંથી યુગ્મનજનું નિર્માણ થશે. જ્યારે બાકીનું જે એક જોડાણ હતું તે કેવું હતું? ત્રિકીય જોડાણ હતું. આમ તમે જોશો તો ભ્રૂણપૂટની અંદર 2 પ્રકારના જોડાણ થશે. એક દ્વિકીય અને એક ત્રિકીય જોડાણ થશે, એટલે કે 2 જોડાણ થશે. એટલા માટે આ જે સિસ્ટમ છે, એટલે કે આવા પ્રકારની જે પદ્ધતિ છે, એને તમે શું કહી શકાય? ડબલ ફર્ટિલાઇઝેશન અથવા તો બેવડું ફલન કહી શકાય. આ બેવડું ફલન જેવો શબ્દ તમને 11th અંદર આવેલો હતો, પરંતુ હવે જો ડિટેલમાં આપણે વાત કરીએ તો બેવડું ફલન એટલે કે જેની અંદર વનસ્પતિમાં એવી વનસ્પતિ, જસ્ટ એક્ઝામ્પલ આપણે જો વાત કરીશું તો સપુષ્પી વનસ્પતિની અંદર બેવડું ફલન એ અજોડ ઘટના છે. કેમ અજોડ ઘટના છે? તો આપણને ખબર છે કે એક જે જન્યુ છે એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને 3n અને આપણે એવું કીધું તો ચાલે કે PEN એટલે તમે કહી શકાય પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બનાવશે, એટલે કે એવો કોષ બનાવશે કે જે 3 કોષ કેન્દ્રીય રચના હશે. અને જે 3 કોષ કેન્દ્રીય રચના છે એમાંથી સમય જતાં ભ્રૂણપોષનું નિર્માણ થશે. એમાંથી સમય જતાં શાનું નિર્માણ થશે? ભ્રૂણપોષ. આ ભ્રૂણપોષ એટલે કે તમે એવું કહી શકો કે પોષણ માટેની એક રચના છે. તે જ રીતે જે 2n હતું એ તો તમને ખબર છે કે 2n એ કેવું હતું? દ્વિકીય હતું. અને 2nમાંથી કોનો એટલે કે કોણ બનશે? યુગ્મનજ. અને યુગ્મનજમાંથી આગળ જઈને કોનો વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ થશે. એટલે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિની અંદર જે બેવડું ફલન છે, સપુષ્પી વનસ્પતિની અંદર જે બેવડું ફલન છે તેના માટે એક અજોડ ઘટના છે. બિકોઝ ઓફ કે જે ત્રિકીય કોષ કેન્દ્રવાળી જે રચના ડેવલપ થયેલી હતી ફલનના પરિણામે, તેમાંથી ભ્રૂણપોષ એટલે કે પોષણ સંબંધિત રચના ડેવલપ થશે. જ્યારે 2n એટલે કે જે આપણે દ્વિકીય કીધું તો દ્વિકીયમાંથી યુગ્મનજ બનશે. યુગ્મનજ એટલે કે આપણે કીધું ચાલે કે તેમાંથી પછી આગળ જઈને વિકાસ પામીને શું બનશે? ભ્રૂણનો વિકાસ થશે. પશ્વફલન ઘટનાઓ એટલે કે આપણે કહીએ છીએ પશ્વફલનની આપણે રચના અને ઘટનાની જો વાત કરીએ તો પોસ્ટ ફર્ટિલાઇઝેશનની અંદર આપણે ખબર છે કે સપુષ્પી વનસ્પતિની અંદર બેવડું ફલન થાય. સપુષ્પી વનસ્પતિની અંદર શું થશે? બેવડું ફલન થશે. આ બેવડું ફલનને જો અનુસરીને વાત કરીએ તો એની અંદર 2 પ્રકારની ઘટના થવાની છે કે બેવડા ફલન થઈ ગયા પછી એક તો ભ્રૂણપોષ ડેવલપ થયેલું હતું અને જે બીજું જે છે એ આપણે ખબર છે કે શું થયેલું હતું? ભ્રૂણનો વિકાસ, બરાબર છે. એક તો ભ્રૂણપોષ ડેવલપ થવું, એક તો ભ્રૂણપોષનું ડેવલપ થવું અને બીજું છે ભ્રૂણનો વિકાસ. તો આ બંને જે ઘટનાઓ છે એ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઘટનાની અંદર આવશે. કેમ કે જ્યારે પણ વનસ્પતિ અથવા તો આપણે કહીએ ને બીજાશય પુખ્તતાએ પહોંચે ત્યારે એની અંદર આવેલું જે અંડક છે અથવા તો અંડકો છે, બરાબર છે, અંડક છે અથવા તો તમે એવું કહી શકાય કે અંડકો છે કે જેમાંથી આ અંડકો અથવા તો અંડક એ બીજમાં રૂપાંતર પામશે. જ્યારે આ અંડક જેની અંદર આવેલા છે અંડાશય અથવા તો તમે એવું પણ કહી શકાય કે બીજાશય, એ બીજાશય એ શામાં રૂપાંતર પામશે? ફળમાં રૂપાંતર પામશે. તો આ જે બંને ઘટના છે એને તમે શું કહી શકાય? પશ્વફલન ઘટના કહી શકો. શું કહી શકો? પશ્વફલન ઘટના કહી શકાય. આજે આપણે પહેલી પશ્વફલન ઘટનાની વાત કરીએ તો આપણે જોવાનું છે ભ્રૂણપોષ. આપણે શું જોવાનું છે? ભ્રૂણપોષ એટલે તમે ઇંગ્લિશમાં કહી શકો એન્ડોસ્પર્મ. ઇંગ્લિશમાં તમે શું કહી શકાય? એન્ડોસ્પર્મ કહી શકાય. તો આપણી પાસે PEN
એટલે તમને ખબર છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, અથવા તો તમે એવું પણ કહી શકાય કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, કે જેની અંદર 3 કોષ કેન્દ્ર આવેલા છે. આજે PEN જે કોષ થતો તેનું યાદ રાખજો કે વારંવાર શું થશે? કોષ વિભાજન થશે. વારંવાર કોષ વિભાજન થાય તો જે તૃતીયક જે કોષ હતો, આપણે જે 3 કોષ કેન્દ્રવાળો કોષ હતો, તો તૃતીય ભ્રૂણપોષ પેશી, કેમ કે પહેલાં કોષ હતો એનું વારંવાર વિભાજન થઈને શું થશે? તૃતીય ભ્રૂણપોષ પેશીનું શું થશે? નિર્માણ થશે. અને આ જે તૃતીય ભ્રૂણપોષ પેશી છે તેનો નિર્માણનો હેતુ ફક્ત એક જ છે કે જે યાદ રાખજો કે સંચિત ખોરાકથી આ પ્રદેશ અથવા તો આ ભાગ કેવો બની હશે? આ પેશી સમૃદ્ધ હશે. અને સંચિત ખોરાકથી જો સમૃદ્ધ હોય તો આપણને ખબર છે કે એ બીજાશયની અંદર જે વિકસતું જે બીજ છે, બીજાશયની અંદર જે વિકસતું જે બીજ છે એ બીજના પોષણ માટે તૃતીય ભ્રૂણપોષ પેશીનું શું થવું જોઈએ? નિર્માણ થવું જોઈએ. એટલે કે આ જે બીજ છે એ બીજને પોષણ ક્યાંથી મળશે? તૃતીય ભ્રૂણપોષ પેશીમાંથી મળશે. હવે જો આપણે વાત કરીએ તો કે આ જે PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક જે સેલ હતો અથવા તો ન્યુક્લિયસ છે તેનું પહેલી ઘટના પ્રમાણે આપણે એવું કહી શકાય કે વારંવાર બરાબર છે કોષ કેન્દ્રીય વિભાજન થશે. વારંવાર શું થાય? કોષ કેન્દ્રીય વિભાજન, એટલે કે તમે કહી શકો કે સતત ને સતત કોષ કેન્દ્રનું વિભાજન થતું જાય અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રનું વિભાજન થતું જશે અને મોટી સંખ્યામાં જે કોષ કેન્દ્ર છે તે ઉત્પન્ન થશે. મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન થશે. એટલે કે તમે એવું બી કહી શકાય કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. હમણાં એને કયું ભ્રૂણપોષ કહેવાશે? મુક્ત કોષ કેન્દ્રીય. બિકોઝ ઓફ કે આપણી પાસે જે એક કોષ કેન્દ્ર હતું તેનું વારંવાર શું થશે? વિભાજન થશે અને મોટી સંખ્યામાં તૃતીય કોષ કેન્દ્રો ઉત્પન્ન થશે. મોટી સંખ્યામાં તૃતીય કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય તો આવી અવસ્થાને તમે કહી શકાય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અવસ્થા પણ કહી શકો. બરાબર છે? તો આવી અવસ્થાને તમે શું કહી શકાય? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અવસ્થા કહી શકાય. PEN જે હતું પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, તો આપણને ખબર હતી કે PENનું વારંવાર શું થશે? વારંવાર કોષ વિભાજન થશે. વારંવાર કોષ વિભાજન થાય તો તેના પરિણામે આપણે એવું કહીએ તો ચાલે કે શું ઉત્પન્ન થશે? અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો પહેલાં અસંખ્ય કોષ કેન્દ્ર ડેવલપ થશે. એટલે કે આપણે કીધું ને કે આવી જે અવસ્થા છે તેને મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પણ કહી શકાય, કેમ કે પહેલાં કોષ કેન્દ્રનું નિર્માણ થાય એટલે તમે આને શું કહી શકાય? મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પણ કહી શકો. મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પણ કહી શકાય. હવે આ કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયા પછી તમે કહી શકાય, આપણે કહી શકાય કે ત્યાર પછી કોષ દિવાલનું શું થશે? નિર્માણ થશે. બરાબર છે? અને કોષ દિવાલનું નિર્માણ થઈ ગયા પછી જે કમ્પ્લીટ જે કોષ હશે, કોષોની બનેલી રચના અથવા તો સમૂહ, એને ભ્રૂણપોષ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ભ્રૂણપોષ કહેવામાં આવશે. એટલે જો આપણે આ તબક્કાને, આ ઘટનાને તબક્કાવાર જોઈએ તો સૌપ્રથમ જે PEN એટલે કે તૃતીય જે કોષ હતો તેનું વારંવાર શું થશે? કોષ વિભાજન થાય. કોષ વિભાજનને પરિણામે શું ઉત્પન્ન થશે? અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. પરંતુ પહેલાં કોષ કેન્દ્રનું જ નિર્માણ થાય એટલે એને મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પણ કહી શકાય. અને ત્યાર પછી શું ડેવલપ થશે? કોષ દિવાલનું નિર્માણ થાય. ત્યાર પછી શું ડેવલપ થાય? કોષ દિવાલનું નિર્માણ થશે. એટલે કે હવે જે કોષ બનશે એ ભ્રૂણપોષ કોષીય રચના બની હશે. કેવી રચના બની હશે? ભ્રૂણપોષ કોષીય રચના. આપણી પાસે એનું એક એક્ઝામ્પલ છે. આપણે જે નાળિયેર જોઈએ છે તો નાળિયેરની અંદર જે પાણી છે, નાળિયેરની અંદર જે પાણી આવેલું છે, યાદ રાખજો કે પાણી બીજું કંઈ નથી પરંતુ એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. એટલે તમને ક્લિયર થઈ ગયું હશે. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ એટલે ક્લિયર થઈ ગયું હશે કે જેની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે PENનું વારંવાર કોષ વિભાજન થયું હશે અને વારંવાર કોષ વિભાજનના પરિણામે, બરાબર, વારંવાર કોષ વિભાજનના પરિણામે પહેલાં જ કોષ કેન્દ્રનું નિર્માણ થયું હશે
ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થયું હશે. એટલે નારિયેળનું જે પાણી છે બીજું કંઈ નથી પણ શું છે? કોષ કેન્દ્રીય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. અને જ્યારે તમે જોશો કે નારિયેળની અંદર ઘર અથવા તો પેલો માવો કે જે સફેદ કલરનો હોય છે, તો ધીમે ધીમે આ કોષ કેન્દ્રીય જે ભ્રૂણપોષ છે પરિઘ વિસ્તારની અંદર ગોઠવાતું જશે. તેમ તેમ એ ઘર અને જે માવો જે છે એ શું થયો? સામા રૂપાંતર પામી જશે. એટલે કે જે મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા હતી એ ધીમે ધીમે શું બની જશે? કોષીય ભ્રૂણપોષ બની જશે. શું બની જશે? કોષીય ભ્રૂણપોષ. એટલે આપણે જોયું હશે ત્યારે કે જો આપણે ટરોપાની વાત કરીએ તો એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો એ પાણી બીજું કંઈ નથી પણ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. એ સમય જતાં આ મુક્ત કોષ કેન્દ્રીય જે ભ્રૂણપોષ છે એ ગર કે માવામાં રૂપાંતર થઈ જશે અને કોષીય ભ્રૂણપોષની રચના કરશે. આપણી પાસે એક બે MCQ પણ આવશે. બરાબર છે. જે વિકસિત ભ્રૂણ છે, બરાબર છે, જે ભ્રૂણ છે એ વિકસિત ભ્રૂણ દ્વારા એમ કહેતો ચાલે કે બીજના વિકાસ પહેલાં, એટલે કે જ્યારે બીજનો વિકાસ થવાનો હોય તો બીજના વિકાસ પહેલાં યાદ રાખજો કે ઓલવેઝ ભ્રૂણપોષનો વિકાસ થઈ ગયેલો હોય. ભ્રૂણપોષનો વિકાસ બીજ પહેલાં થઈ ગયેલો હોય. કેમ થઈ ગયો હશે? તો તમને ખબર પડી ગઈ હશે કે વિકસતા બીજના પોષણ માટે ભ્રૂણપોષનો વિકાસ એનાથી પહેલો થઈ જાય. હવે કેટલાક જે બીજ છે તેની અંદર જે વિકસિત ભ્રૂણ છે, તો વિકસિત ભ્રૂણ દ્વારા બીજનો વિકાસ પહેલાં યાદ રાખજો કે એ ભ્રૂણપોષનો વિકાસ તો થઈ જ ગયેલો હોય, પણ બીજનો વિકાસ પહેલાં તે ભ્રૂણપોષનો શું થઈ જાય? વપરાઈ પણ જાય. વિકાસ થઈને ભ્રૂણપોષ શું થઈ જાય? વપરાઈ જાય. એ વપરાઈ જાય તો તેના પાસે આપણા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તરીકે વટાણા છે, મગફળી છે અને વાલ છે. વટાણા, મગફળી અને વાલ. તો તેની અંદર વિકસતા ભ્રૂણમાં બીજના વિકાસ પહેલાં ભ્રૂણપોષ શું થઈ જશે? વપરાઈ જશે. જ્યારે કેટલીક વનસ્પતિની અંદર આપણે કહીએ ને કેટલીક વનસ્પતિમાં પરિપક્વ બીજમાં, બરાબર, ચીરલગ્નનો મતલબ થશે કે વપરાયા વગર રહેવું. ચીરલગ્ન એટલે તમે કહી શકાય વપરાયા વગર રહેવું. તો કેટલીક વનસ્પતિની અંદર બીજ જ્યારે પરિપક્વ થાય તો આ ભ્રૂણપોષ વપરાઈ જતો નથી, પરંતુ શું થશે? બચી જશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે જો આપણે વાત કરીએ તો તે હશે દિવેલા અને નારિયેળની અંદર સંપૂર્ણ વપરાઈ જતો નથી. બરાબર. તો તમે એને ચીરલગ્ન પણ કહી શકો. એટલે કે ચીરલગ્ન એટલે વપરાયા વગર રહેવું, જે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય. જે પૂરેપૂરું વપરાઈ ન જાય તો તેના એક્ઝામ્પલ છે દિવેલા અને નારિયેળીમાં. બરાબર છે. કે જ્યારે બીજાંકુરણ થવાનું હોય, જ્યારે શું થવાનું હોય? બીજાંકુરણ થવાનું હોય ત્યારે આપણે એવું કહી શકીએ ચાલ કે ભ્રૂણપોષનું શું થશે? ઉપયોગમાં લેવાશે. એટલે આપણી પાસે જે એક્ઝામ્પલ છે તેની અંદર આપણે એવું કીધું કે વિકસિત જે ભ્રૂણ છે તો વિકસિત ભ્રૂણ દ્વારા બીજનો વિકાસ પહેલાં ભ્રૂણપોષ વપરાઈ જાય. તો એના એક્ઝામ્પલ આપણે જોયા વટાણા, મગફળી અને વાલ. બરાબર છે. પરંતુ કેટલાક બીજની અંદર પરિપક્વ બીજમાં એ ચીરલગ્ન એટલે કે વપરાયા વગર રહી જશે. તેના એક્ઝામ્પલમાં દિવેલા અને નારિયેળ. જે બચ્યું છે, વપરાયા વગરનું જે રહી ગયું છે તે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે. બીજાંકુરણ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવશે. ભ્રૂણ 2.4.2ની જો ભ્રૂણની વાત કરીએ તો જે ભ્રૂણ છે એ ભ્રૂણનો વિકાસ અંડછિદ્રની નજીક આપણે જે બેવડું ફલાની અંદર વાત કરેલી 2N દ્વિકીય યુગ્મનજ, અંડછિદ્ર નજીક જે દ્વિકીય યુગ્મનજમાંથી થાય. યાદ રાખજો, આપણે હમણાં જ કહી ગયા, યાદ રાખજો કે ભ્રૂણપોષનું નિર્માણ, બરાબર, યાદ રાખજો કે ભ્રૂણપોષનું નિર્માણ બાદ જ, એટલે કે એક વખત ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા પછી જ યાદ રાખજો કે યુગ્મનજનું વિભાજન થશે. યુગ્મનજનું શું થશે? વિભાજન. એટલે કે ભ્રૂણનો વિકાસની વાત કરીએ તો અંડછિદ્રની નજીક આવેલું જે 2N જે દ્વિકીય યુગ્મનજ હતું, 2N એટલે તમે કહી શકાય ને દ્વિકીય યુગ્મનજ, અંડછિદ્ર નજીક આવેલું 2N એટલે કે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થવાનો છે. પરંતુ ભ્રૂણનો વિકાસ થવા પહેલાં, બરાબર છે, ભ્રૂણનો વિકાસ થવા પહેલાં
આપણે એવું પણ કહી શકીએ કે ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયેલું હોય. ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ જ જે યુગ્મનજ જે 2n જેને બોલીએ છીએ આપણે, તેનું શું થશે? વિભાજન થશે. આ વિભાજન યાદ રાખજો કે વિભાજન થવા પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થવું એ બીજું કંઈ નથી, પણ યાદ રાખજો કે વિકસતા બીજને પોષણ પૂરું પાડવાનું એક અનુકૂલન છે. જે વિકસતા બીજ છે, બરાબર, એ વિકસતા બીજને પોષણ પૂરું પાડવા માટેનું આ એક પ્રકારનું શું છે? અનુકૂલન છે. એટલે કે જ્યારે પણ યુગ્મનજનો વિકાસ થાય તો તે યુગ્મનજના વિકાસ માટે ભ્રૂણપોષમાંથી એને શું મળી રહેશે? ખોરાક મળી રહેશે, બરાબર. તો એટલે જ કીધું છે કે વિકસતા બીજનું, બરાબર, વિકસતા જે બીજ છે ને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે. એટલે જ ભ્રૂણપોષનું નિર્માણ પહેલાં થાય છે. જો આપણે વાત કરીએ તો બીજમાં ઘણી વિવિધતા છે. બીજની અંદર ઘણી વિવિધતા છે. આપણે કહીએ ને કે એક દળી બીજ જુદું આવશે, દ્વિદળી બીજ જુદું આવશે, બરાબર. તો બીજમાં ઘણી વિવિધતા છે. એક દળી અને દ્વિદળી બીજ જુદા જુદા હોવા છતાં આપણે જો એના ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થા જોઈએ તો આ પ્રારંભિક અવસ્થા કેવી હશે? સમાન હશે. એટલે કે બીજમાં વિવિધતા હોવા છતાં પણ તે ભ્રૂણ વિકાસની એની પ્રારંભિક અવસ્થા કેવી છે? સમાન છે. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે દ્વિદળીની વાત કરીએ તો દ્વિદળીમાં ભ્રૂણમાં ભ્રૂણ જનનની અવસ્થા દર્શાવાય અથવા તો જોઈ શકાય. ભ્રૂણ જનન એટલે કે ભ્રૂણનું શું થવું? નિર્માણ થવું. તો એ ભ્રૂણના નિર્માણ થવાની જે અવસ્થા જોઈ શકાય એટલે કે દ્વિદળીમાં પહેલાં દ્વિકીય યુગ્મનજ ડેવલપ થશે. દ્વિકીય શું થશે? યુગ્મનજ. તે યુગ્મનજનું કોષ વિભાજન થઈને એમાંથી શું ડેવલપ થશે? પૂર્વ ભ્રૂણ એટલે કે 4 કોષીય રચના. એટલે તમે પૂર્વ ભ્રૂણ બી કહી શકો. પૂર્વ ભ્રૂણ એટલે તમે કહી શકાય 4 કોષીય રચના. ત્યાર પછી આ 4 કોષીય રચનામાં કોષો ઉમેરાતા જશે. એ ગોળાકાર બનતો જાય. ગોળાકારમાંથી એ કેવા આકારનો બનતો જશે? હૃદયાકાર. અને અંતે એ શામાં ડેવલપ થાય? પુખ્ત ભ્રૂણમાં ડેવલપ થશે. અંતે શામાં ડેવલપ થશે? પુખ્ત ભ્રૂણમાં ડેવલપ થશે, બરાબર. આપણી ટેક્સ્ટની અંદર આકાર આપેલા હશે. તો જે યુગ્મનજ છે તે ભ્રૂણજનન એટલે કે ભ્રૂણ બનવાની જે ક્રિયા છે તેને આપણે એમ કીધું ચાલે કે જોઈ શકાય કે યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણ એટલે 4 કોષીય અવસ્થા ડેવલપ થાય. ત્યાર પછી કોષો ઉમેરાતા ગોળાકાર, પછી હૃદયાકાર અને પછી પુખ્ત ભ્રૂણનું નિર્માણ કરશે. હવે જો આપણે આગળ જઈએ તો જે દ્વિદળી વનસ્પતિ છે તો આપણે એવું કહી શકીએ કે લાક્ષણિક દ્વિદળી જે ભ્રૂણ છે તેની અંદર શું આવેલું હોય? ભ્રૂણધરી અને તેની સાથે 2 બીજપત્ર આવેલા હોય, બરાબર છે. ભ્રૂણધરી અને એની સાથે શું આવેલા હોય? 2 બીજપત્ર આવેલા હોય. આ જે 2 બીજપત્ર છે એ બીજપત્રની જે ઉપરનો ભાગ, ભ્રૂણધરી વિસ્તાર, બરાબર, બીજપત્રની ઉપરનો ભ્રૂણધરી જે વિસ્તાર છે, ઉપરનો જે ભ્રૂણધરી વિસ્તાર છે એને તમે કહી શકાય ઉપરાક્ષ. એને તમે શું કહી શકાય? ઉપરાક્ષ. અને આ ઉપરાક્ષમાંથી સમય જતાં, બરાબર, તમે એવું કહી શકાય ભ્રૂણાગ્ર અથવા તો પ્રકાંડ ઉત્પન્ન થશે અથવા તો ભ્રૂણાગ્ર અથવા તો પ્રકાંડમાંથી ડેવલપ થશે. જ્યારે બીજપત્રની જે નીચેનો, આપણે કહીએ તો ચાલે કે જે નીચેનો જે નળાકાર વિસ્તાર છે એને તમે કહી શકાય અધ્રાક્ષ. એને તમે શું કહી શકાય? અધ્રાક્ષ. જે નીચેના છેડે, જે અધ્રાક્ષના નીચેના છેડેથી આપણે એવું કહી શકાય તો ચાલે આદિમૂળ એટલે કે પ્રાથમિક મૂળ, અને ત્યાર પછી એમાંથી આપણે કહીએ ને કે મૂલાગ્ર, બરાબર. એટલે આદિમૂળ અને મૂલાગ્રની રચના થશે. હવે જે મૂલાગ્રની વાત કરીએ તો મૂળનો જે ટોચનો ભાગ છે એ મૂળ તોફથી શું હશે? આવૃત થશે. તો આપણને દ્વિદળી વનસ્પતિ વિશે ઇન્ફોર્મેશન મળી ગયા છે કે જે લાક્ષણિક દ્વિદળી જે ભ્રૂણ છે એ ભ્રૂણધરી અને 2 બીજપત્ર ધરાવે. બીજપત્રની જે ઉપરનો વિસ્તાર છે, ભ્રૂણધરીનો ઉપરનો વિસ્તાર, તેને તમે શું કહી શકાય?
બે બીજપત્ર હોય, જે બે બીજપત્રમાં ઉપરના ભ્રૂણધરીનો જે વિસ્તાર તેને તમે ઉપરાક્ષ કહી શકો, તેમાંથી ભ્રૂણાગ્ર અને પ્રકાંડ ડેવલપ થશે. જ્યારે બીજપત્રની નીચેનો નળાકાર વિસ્તાર તેને અઢ્રાક્ષ કહેવાય. તેની નીચેથી આદિમૂળ અને મૂલાગ્ર ડેવલપ થશે અને મૂળના ટોચ પર મૂળ તોપથી શું હશે? આવરી થશે. હવે જો આપણે એકદળી ભ્રૂણની વાત કરીએ તો યાદ રાખજો કે એકદળી ભ્રૂણમાં એક જ બીજપત્ર આવેલું હોય. એકદળી ભ્રૂણમાં શું આવેલું હોય? એક જ બીજપત્ર આવેલું હોય કે જેને આપણે લેસન નંબર એટલે કે સ્ટાન્ડર્ડ 11ની અંદર મારા 11ની અંદર લેસન નંબર 6માં બરાબર, લેસન નંબર 5 અથવા તો 6ની અંદર વરુથિકા આપણે સમજેલા હશે કે જે એકદળી જે ભ્રૂણ છે તેમાં એક જ બીજપત્ર હોય અને તેને વરુથિકા કહેવાય. સામાન્ય રીતે તે ઘાસ અને મકાઈની અંદર આપણે જોઈ શકાય. આજે વરુથિકા જે છે તો વરુથિકા એ ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાય. વરુથિકા એ ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાય. તો ભ્રૂણધરીની એક બાજુ એટલે આપણે કહેવું તો ચાલે કે નીચેના છેડા પર, કયા છેડા પર? નીચેના છેડાથી, એટલે કે જસ્ટ એક્ઝામ્પલ, આ જો વરુથિકા હોય, આ એક બીજપત્ર હોય, તો યાદ રાખજો કે અહીંયા ભ્રૂણ આવેલું હોય આવી રીતે, બરાબર. તો આ એનો એક છેડો અને આ એક બીજો છેડો. તો આ છેડાને આપણે શું કહી શકાય? નીચેનો છેડો. તો નીચેના છેડામાંથી શું ડેવલપ થશે? ભ્રૂણમૂળ ડેવલપ થાય. નીચેના છેડામાંથી ભ્રૂણમૂળ ડેવલપ થાય અને આ જે ભ્રૂણમૂળ છે એ મૂળ ટોપ એક આચ્છાદિત, આપણે એવું કહેતો ચાલે કે એક મૂળ ટોપ એટલે કે આ જે ભ્રૂણમૂળ છે તેની નીચે શું આવશે? મૂળ ટોપ આવશે, બરાબર. અને આ જે મૂળ ટોપ છે એક આચ્છાદિત આવરણ છે. તો મૂળ ટોપની ઉપર આપણે કહેતો ચાલે કે શું આવેલું હોય? એક આચ્છાદિત આવરણ આવેલું હોય આવી રીતે, કે જેને આપણે કહી શકાય ભ્રૂણ મૂળ ચોલ. એને આપણે શું કહી શકાય? ભ્રૂણમૂળ ચોલ કહી શકાય. જ્યારે વરુથિકા સાથે જોડાણ પામતો ઉપરનો ભાગ એટલે કે આ, બરાબર, આને આપણે શું કીધેલું? વરુથિકા. તો વરુથિકા પાસે અહીંયા શું આવેલું છે? એક ગર્ભધરી. તો વરુથિકાથી જે નીચે તરફ જે ભાગ છે ત્યાંથી શું ડેવલપ થવાનું? ભ્રૂણમૂળ. તેની પાસે શું આવવાનું? મૂળ ટોપ. અને મૂળ ટોપને આચ્છાદિત કરતી રચના એટલે ભ્રૂણમૂળ ચોલ. હવે જે વરુથિકા છે તેનો ઉપરનો ભાગ, વરુથિકાનો ઉપરનો ભાગ કે જે આપણે એવું કહેતો ચાલે કે વરુથિકા સાથે જોડાયેલો ઉપરનો ભાગ, બરાબર છે, કે જેને આપણે કહીશું ઉપરાક્ષ, બરાબર, કે તેમાંથી શું ડેવલપ થવાનું છે? પ્રરોહાગ્ર ડેવલપ થવાનું છે. શું થવાનું? પ્રરોહાગ્ર. અને તેને રક્ષણ આપતી જે રચના એટલે કે આ ઉપરાક્ષ કહી શકાય ને આ એને રક્ષણ આપતી જે ઉપરની જે રચના છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાશે. એને શું કહેવાશે? ભ્રૂણાગ્ર ચોલ. તો ક્લિયર થઈ ગયો હશે કે જે બીજપત્ર છે એકદળીમાં એક જ બીજપત્ર આવેલું હોય કે જેને આપણે વરુથિકા કીધેલું હતું, કે જે ઘાસ અને મકાઈની અંદર જોઈ શકાય, કે જે વરુથિકાની નીચેનો છેડો કે જ્યાંથી મૂળ ડેવલપ થશે, ભ્રૂણમૂળ ડેવલપ થાય અને ભ્રૂણમૂળ પર સૌથી ટોચના ભાગ પર મૂળ ટોપ હોય અને મૂળ ટોપને આચ્છાદિત કરતી રચના એટલે ભ્રૂણમૂળ ચોલ કહેવાય. તો તે જ રીતે વરુથિકા સાથે જોડાયેલો ભાગ, જે ઉપરનો ભાગ છે તેનાથી પ્રરોહાગ્ર ડેવલપ થવાનું છે અને તેને રક્ષણ આપતી રચના, બરાબર, એટલે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવશે. ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવશે.